સુરત શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવાના અભિયાનનો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સચિન જીઆઈડીસી પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન 120 ગ્રામ ગાંજા સાથે એક મહિલાને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહેલા અભિયાન દરમિયાન પોલીસે એક મહિલાને 120 ગ્રામ ગાંજા સાથે પકડી પાડી છે. પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ગોહિલ અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર બી.બી. પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર. પટેલના નેતૃત્વમાં કામ કરતી ટીમને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ મોઇરશાદ ગુલામ સાદિક અને પોલીસ હેડ કોન્સ્ટેબલ રાહુલ કુમાર અંતરાવની ટીમે સાતવલ્લા ઓવરબ્રિજ પાસેથી શંકાસ્પદ મહિલાની અટકાયત કરી હતી. શંકાના આધારે લેવામાં આવેલી તલાશીમાં તેની પાસેથી 120 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત આશરે ₹6,000 જેટલી થાય છે. પકડાયેલ મહિલાનું નામ શાંતિ ગીતા છે. તેઓ હાલ સાતવલ્લા ઝુંપડપટ્ટી સાતવલ્લા ઓવરબ્રિજ નજીક સચિન જીઆઈડીસી ખાતે રહે છે. તેમનું મૂળ વતન બાલાસાઈ ગંજામ છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.